હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો પાણીપતમાં એલએનટીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદના વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે હજીરામાં કામ કરતા એલએનટીના 5000 જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તોફાન ચડ્યા હતા। ત્યારે હજીરા સ્થિત આર્ચેલર મિત્તલ નિપુણ સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા એલએનટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારવાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો હતો। શરૂઆતમાં કર્મચારી અને કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો। ત્યારે આપણે વાત કરીએ તો તોફાની ચડેલા જે કર્મચારીઓ છે તે લોકોએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી હતી। ત્યારબાદ ઓફિસમાં પણ તોડફોડ કરી હતી। સ્થિતિ વિકટ બનતા જ સુરત પોલીસના ધાડેધાડા કંપની પર પહોંચ્યા હતા। તોફાની ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને 40 જેટલા ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી। હાલ પોલીસ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે। કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટમાં આજે વહેલી સવારે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની હતી, જ્યારે 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા। આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો જે વધારો છે તેનો હોવાનું જાણવા મળ્યું છે।